हेलो मित्रों, वेलकम टू यूट्यूब माय चैनल चामुंडा गैलेक्सी। आज આપણે ગેલેક્સી પ્લાનિંગમાં શીખશું મલ્ટી બેઝ પેર કઈ રીતે મરાય અને કેવી રીતે તેનો ઉપયોગ કરાય। તો આખો વિડીયો જોશો તો ખ્યાલ આવશે ગેલેક્સી પ્લાનિંગમાં મલ્ટીનો ઉપયોગ કઈ રીતે કરાય। ચલો તો આપણે એક હીરો ઓપન કરી લઈએ। ઓકે મિત્રો, તો આપણો આ હીરો ઓપન થઈ ગયો છે। હવે આપણે થિયરી પ્રમાણે આપણે ઇન્ક્લુઝરમાં જઈને આપણે થિયરી પ્રમાણે આની આપણે પ્રોસેસ ચાલુ કરી દેવાનો। જો ઇન્ક્લુઝરમાં ગયા, હવે આપણે પહેલાં તો સૌપ્રથમ ઓલ ઇગ્નોરમાં હીરો કરવાનો હોય છે। ઓલ ઇગ્નોરમાં હીરો થઈ જાય। જો ઓલ ઇગ્નોરમાં હીરો થાય એટલે આખો હીરો ઇગ્નોર એટલે આખો લાલ હીરો હોય। હવે આપણે એમાં જે કાળા જે આપણને જે આ ડાર્ક કાળા કાપાને જે ખાડુને જે લાગે આછા જાળા આપણે યુઝ નહીં કરવાના અને ઘાટા કાળાને જે કાપા લાગે આપણે આવી રીતે સ્વીપ દબીને આવી રીતે બધી ખાડુને આ મોટા મોટા જાળા આપણે યુઝ કરી લેવાના હોય છે। આપણે મિત્રો ડિસ્ટન્સ નથી મારતા, આપણે અહીંયા ઓલ ઇગ્નોરમાં 0 બનાવીએ છીએ। ડિસ્ટન્સ મારવાથી બહુ લાંબો ફરક પડે નહીં, પણ આપણે ડિસ્ટન્સ નથી મારતા, આપણી થિયરી રીતની છે એટલા માટે। તો આપણે આ બધું યુઝ કર્યું છે, ત્યારબાદ આપણે રાઇટ ક્લિક કરીને યુઝ ઓર ઓલ યુઝ। હવે આપણે મેકેબલ આપશું। જો મેકેબલમાં આપણને 13નો પીસ મળ્યો છે। આ પેરોટી ચાલે કેમ કે વીક હીરા હોય એટલે આપણે વીક બનાવવાના હોય છે। ત્યારબાદ આપણે ચોકડી આપીને આપણે પ્લાનમાં જો આપણે અહીંયા પહેલાં મલ્ટી બેઝ પેર મારવું હોય તો આપણે અહીંયા પહેલાં મલ્ટીને ક્લિક કરવાની। અહીંયા જો અહીંયા મલ્ટીને આપણે ક્લિક થઈ ગઈ એટલે આ હવે પછી આપણે બેઝ પેર એટલે મલ્ટી બેઝ પેર લાગે। જો હવે આપણે મલ્ટીનો બેઝ પેર લાગે છે અને એના પ્લાન આવવાની શરૂઆત છે। 5.3માં આ રીતની સિસ્ટમ આવે અને 7.6માં ડાયરેક્ટ મલ્ટી બેઝ પેર જ આવે છે। 5.3માં આ રીતે બેઝ પેર મારવાનો હોય, મલ્ટી બેઝ પેર આ રીતે મારવાનો હોય। મલ્ટી એ પહેલાં ક્લિક કરીને પછી આપણે બેઝ પેર મારવી એટલે મલ્ટી બેઝ પેર આવે છે। 7ના પ્રોગ્રામમાં આપણે મલ્ટીનો સીધો જ ઓપ્શન આવે, મલ્ટી પેર મારવી એટલે આપણે સીધા મલ્ટીનો પ્લાન 2 છે। આમાં એ રીતે નથી હોતું, મલ્ટીમાં તે ક્લિક કરીને પછી આપણે બેઝ પેર મારવી, પછી આપણે મલ્ટીના બીજા પ્લાન બધા આવે છે। જો આપણે મલ્ટી બેઝ પેર લાગી રહ્યો છે અત્યારે। જો આપણે આ બધા મલ્ટી બેઝ પેરના પ્લાન છે। જો આ આપણે આમાંથી જો આ 26 વજન છે, પહેલું 26 છે, બીજું 24 છે, બીજું એની નીચે પણ 24 છે, પછી જો આ બધા છે આપણે 23 છે, 22 છે, 21 છે। એટલે આપણે પહેલો સિલેક્ટ જો અહીંયાથી 2-3 પ્લાન આપણે સિલેક્ટ કરી લેવાના હોય છે। પહેલાં આપણે જો સિલેક્ટ કરવો હોય તો અહીંયા આપણે ક્લિક કરી લેવાની। એક 26નો આપણે પ્લાનનો સિલેક્ટ કરી લેવાનો, પછી આવડો 24નો રહ્યો એને સિલેક્ટ કરી નાખવાનો, પછી એક આપણે 22નો કરી લેવાનો। 3 પ્લાન સિલેક્ટ કરીને પછી આપણે અહીંયા ઓકે દેવાની હોય છે, એટલે આપણા 3 પ્લાન આપણા ફાઇલમાં વહી આવે। આપણે જો આ રીતે અહીંયા આપણે 3 પ્લાન વહી આવે, એમાંથી જોવાનું આપણે જો આપણે 22વાળો પ્લાન છે, આમાં આ રીતની પેરોટી આવે છે। આ આપણે 24 વજનવાળો છે એનો પ્લાન છે, એમાં આ રીતની પેરોટી આવે। આ આપણે 26નો છે, એમાં આ રીતની પેરોટી। તો મિત્રો 26 છે એમાં આપણને પેરોટી અને વજન સારું મળે છે, તો આપણે પછી એ જ લેવાય। જો આપણે આ 26ની પેરોટી આ રીતની છે અને સારું વજન અને સારી પેરોટી પણ છે, તો આપણે આ પ્લાન સિલેક્ટ કરશું અને આપણે બીજા ડિલીટ ઓલ નોન સિલેક્ટ કરશું। એટલે આવી રીતે 3 પ્લાન જોઈ લેવાના, શેમાં પેરોટી સારી મળે છે, વજન સારું મળે છે। જેમાં આપણને વજન અને પેરોટી સારી મળે એ પ્લાન આપણે રાખવાના, બીજા ડિલીટ મારી લેવાના। ઓલામાંથી આપણે સિલેક્ટ તો કરી જ લેવાના 2-3 પ્લાન જોવા માટે, કેમ કે આમાં 13 આપણે 26 વજન મળ્યું પણ પેરોટી બહુ વીક આવતી હોય તો આપણે 24નો પ્લાન પણ લઈ શકીએ છીએ અને પેરોટી સારી હોય તો। જો પેરોટીમાં બહુ ફેરફાર ન થતો હોય તો આપણે 26 લેવાની હોય છે, કેમ કે આપણને 2 દોરા પ્લસ મળે એટલા માટે આપણે ઈ પ્લાન લેવાનો હોય છે। આ તો બહુ વીક ને એવું આવ્યું હોય તો આપણે ઈ પ્લાન લેવાનો રહે 24, કેમ કે આ બહુ 26ના વીક હીરા હોય તો આપણે 24ના પણ લેવા પડે ક્યારેક। તો હવે આપણે સોલેસ આપશું।
સોલેસમાં આપણને 5નો મળ્યો છે. હજી ફરીથી આપણે એક સોલેસ આપશું. એમાં આપણને 3 દોરાનો મળ્યો. હજી એક આપણે સોલેસ આપશું. હજી એક 3નો મળ્યો છે આપણને. તો 1નું મળ્યું. હવે આપણે ઉપરનો પ્લાન સિલેક્ટ કરીશું. 1નો ન ચાલે એટલે આપણે ઉપરનો પ્લાન સિલેક્ટ કરી લઈશું. બીજાને આપણે ડિલેટ નોન સિલેક્ટ કરીને કાઢી નાખીશું. હવે આપણે રિવાઇન્ડરમાં જઈને પ્લેટો સેટ કરીશું. બને ત્યાં સુધી આપણે હીરાના પેલમાં જ ક્લિક કરવાની હોય, એટલા માટે આપણે એકદમ સરખી પ્લેટો બેસે, નકર પછી આપણે બહુ આગી પાછી ફેરફાર કરવામાં સેટ કરવામાં વાર લાગે. એટલા માટે આપણે જો આપણી રીતે હીરામાં જ ક્લિકો કરવાની પ્લેટો એડ કરીને ડાયરેક્ટ ગોઠવવા જઈએ તો વાર લાગે અને સરખી ગોઠવાય નહીં. એટલા માટે આપણે હીરાની પેલમાં જ ક્લિકો કરવાની હોય. જો આ રીતે પ્લેટો આપણે સેટ કરી નાખી છે. હવે આપણે સહેજ માઇનર ટચ હતી એટલા માટે હવે આપણે A+B એ બી બોથ આપશું એટલે હીરા બધા સરખા થઈ જાય. જો આપણે હીરાની પ્લેટો ગોઠવી નાખી છે. હવે આપણે ફાઇનલ સોલ્યુશન આપીને પેરોટી આપી દઈશું. આને આપશું આપણે SI1. આને SI1 આપશું કેમ કે આપણે સેન્ટરમાં કસર આવે છે એટલા માટે. સોરી, VS2 અપાઈ ગઈ છે, SI1 આપવાની છે. આ હીરાને આપણે SI2 આપશું કેમ કે વીક ફૂલ ભરેલો છે એટલા માટે. આને આપણે SI2 આપશું. આને આપણે VS2 આપશું. ઓકે મિત્રો, તો આ રીતે મલ્ટી બેઝ પેનનો ઉપયોગ કરાય અને આ રીતે મલ્ટીમાં કામ કરાય. ઓકે, તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.